બિચ્છુ ગેંગે ફરી માથું ઉચક્યું છે। બિચ્છુ ગેંગનો આતંક ફરી એકવાર જોવા મળ્યો છે। વડોદરાથી સમાચાર છે। અગાઉ મહિલા અને દીકરીને ગેંગરેપની ધમકી આપી હતી, તો ફરી એકવાર વડોદરામાં બિચ્છુ ગેંગ સક્રિય થઈ છે। પતિએ મિત્રના નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા। મિત્રનું અવસાન થતા પુત્રએ ઉઘરાણી કરી હતી। મહિલા અને પતિ પાસેથી 12 લાખની ઉઘરાણી કરવામાં આવી હતી। પૈસા આપી દીધા હોવા છતાં પણ ઉઘરાણી કરાઈ હતી। વડોદરામાં મહિલાએ અટલાદરા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બિચ્છુ ગેંગના શખ્સોનું સરઘસ કાઢ્યું હતું। મિત્રનું અવસાન થતાં જ પુત્રે ઉઘરાણી કરી હતી, તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। કુખ્યાત બિચ્છુ ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હતી। સમગ્ર મામલે અટલાદરા પોલીસે તમામ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું।